હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર રાહુલ ગેલાણી, હેલ્થ ગુરુ ચેનલથી. આજે આપણી જોડે છે મારા મિત્ર ડૉક્ટર હિરન ઝડફિયા. સાહેબ, આપનો પરિચય આપજો. હું ડૉક્ટર હિરન ઝડફિયા, કન્સલ્ટન્ટ ન્યુરોફિઝિશિયન, ઝડફિયા ન્યુરોકેર, સરથાણા, જકાતનાકા. મિલેનિયમ બિઝનેસ હબમાં મારું 6ઠા માળે ક્લિનિક છે. તો સાહેબ, હવે આજનો મારો વિષય એવો છે કે સ્ટ્રોક એટલે કે પક્ષીઘાતનો આંચકો. આના વિશે મને સમજાવો કે આ છે શું અને શેના કારણે થાય છે. સ્ટ્રોક એટલે સામાન્ય રીતે આપણે આપણી ભાષામાં પક્ષીઘાતનો આંચકો કહેતા હોઈએ છીએ, જેમાં વ્યક્તિનું કોઈ એક સાઈડનું અંગ વીક થઈ જાય છે, નબળું પડી જાય છે, અથવા તો એમાં પેશન્ટને દર્દીને બોલવામાં તકલીફ થાય છે. પેશન્ટ સાવ બોલી નથી શકતું, કોઈ એક સાઈડ આંખો ફરતી ઓછી થઈ જાય છે, આંખની પાપણ ઝૂકી જાય છે, મોઢું ત્રાંસું થઈ જાય છે. આવા અલગ અલગ લક્ષણો હોય છે. પેશન્ટને બેલેન્સ નથી રહેતું ચાલવા માટે. પછી એમને ચાલતી વખતે કોઈ એક સાઈડ વધારે ચલાઈ જાય, ચક્કર આવવા, ધૂંધળું દેખાવું, અથવા તો કોઈ એક ભાગ દેખાતો બંધ થઈ જવો વગેરે જેવા લક્ષણો સ્ટ્રોકમાં હોય છે. બરાબર. તો સાહેબ, કોઈ વ્યક્તિને કેવી રીતે, મતલબ કોઈ સામાન્ય વ્યક્તિને કેવી રીતે ખ્યાલ આવે કે મને આની શરૂઆત થાય છે, અથવા તો મને આ સ્ટ્રોક નામની બીમારી છે, અથવા કોઈ સગાને પણ કેવી રીતે ખબર પડશે કે મારી જોડે જે વ્યક્તિ છે એને સ્ટ્રોક આવી ગયો છે? બરાબર છે, બહુ સારો ક્વેશ્ચન છે. સ્ટ્રોક માટે એક સ્લોગન છે, બી ફાસ્ટ. બી મતલબ કે બેલેન્સ, કે ભાઈ શરીરના કોઈ પણ એક ભાગનું બેલેન્સ જવા લાગ્યું એકદમથી, તો એ બીમાં આવે છે, કે જેને બેલેન્સ તરીકે અમે કહેતા હોઈએ છીએ. ઈ એટલે કે આઈ. આઈ એટલે આંખની પાપણ ઝૂકી જવી, આંખમાં કોઈ એક બાજુનો ભાગ દેખાતો બંધ થઈ જવો, એકદમથી અંધાપો આવી જવો, આને આઈમાં લેવામાં આવે છે. એફ એટલે કે ફેસ. ફેસ એટલે કે ચહેરો, કોઈ એક બાજુ ચહેરો ત્રાસો થઈ જવો, ચહેરો ઝૂકી જવો, એ લક્ષણો ચહેરાના છે. પછી એ આવે છે. એ એટલે કે આમ, કોઈ એક બાજુ હાથ નબળો પડી જવો, વીકનેસ આવી જવી, હાથ ઊંચો ના થવો. સેમ વસ્તુ એ છે કે પગમાં પણ વીકનેસ આવી, પગ ઊંચો ના થવો, ચાલવામાં તકલીફ થવી, એ આમમાં આવે છે. અને એસ એટલે કે સ્પીચ, બોલવામાં તકલીફ થઈ, જ્યારે કે તોતરાતું બોલાવવું, અથવા તો સાવ ના બોલાવવું, અથવા તો કંઈ કારણ જે આપણને ના સમજાય એ રીતનું બોલાવવું, એને એસમાં આવે છે. અને ટી એટલે કે ટાઈમ. ટાઈમ ઇઝ બ્રેઇન એવું એક સ્લોગન છે ન્યુરોલોજીમાં, કે તમે જેટલા પણ જલ્દી આ સ્ટ્રોકના પેશન્ટને દવાખાને પહોંચાડો. આ બધા જ ઉપરના મેં જણાવેલા લક્ષણો, સામાન્ય સ્ટ્રોકની વાત કરી, એમાં આપણે જે લક્ષણોની વાત કરી, આ કોઈ પણ લક્ષણ પેશન્ટને દર્દીને જણાય એટલે તરત જો તમે હોસ્પિટલ પહોંચી જાઓ, તો જેટલી જલ્દી તમે હોસ્પિટલ પહોંચો એટલા આપણે મગજના કોષોને બચાવી શકીએ. અને આમાં 1 સેકન્ડમાં 1 મિલિયન કોષો નાશ પામે છે. એટલે આપણે જેટલા પણ જલ્દી હોસ્પિટલ પહોંચીએ એટલી આપણે ઝડપથી અને પેશન્ટને ઝડપથી સારવાર આપીએ એટલા કોષો આપણે બચાવી શકીએ. અને લાંબા સમયે, જેમાં સ્ટ્રોકમાં મેઇન પ્રોબ્લેમ થાય છે એ ડિસેબિલિટીનો. પેશન્ટને લાંબા સમય ખોડખાં પણ રહી જતી હોય છે. એને કારણે એમને એમની સોશિયલ લાઈફમાં, એમની પર્સનલ લાઈફમાં, એમના રોજિંદા જીવનમાં જે તકલીફો થાય છે એ આપણે અટકાવી શકીએ જેટલા જલ્દી. એટલા માટે ટાઈમ ઇઝ બ્રેઇન આ એક સ્લોગન છે. તો આપણે જેટલા ઝડપથી પહોંચી શકીએ એટલા ઝડપથી પેશન્ટને, દર્દીને નજીકની હોસ્પિટલ લઈ જવા જોઈએ. તો સાહેબ, હવે એવું પૂછવું હતું કે શા કારણે વ્યક્તિને આ સ્ટ્રોક આવે છે? હવે સ્ટ્રોકના આપણે પ્રકારો જોઈએ તો મુખ્યત્વે આમ જોવા જઈએ તો 3 પ્રકારો છે. પણ એમાં જે ટ્રાન્સિયન્ટ ઇસ્કેમિક એટેક, એટલે કે થોડીવાર માટે સ્ટ્રોકના લક્ષણો આવી ગયા, પેશન્ટ સાવ સારું થઈ ગયું, બરાબર, ફરીને પાછા એના એ જ લક્ષણો આવે, અને અમારી ભાષામાં TIA અથવા તો ટ્રાન્સિયન્ટ ઇસ્કેમિક એટેક કહીએ છીએ. અને બીજું છે ઇસ્કેમિક સ્ટ્રોક, એ બીજો પ્રકાર. આ બંને એક જ ટાઈપ છે કે જેમાં લોહી પહોંચાડતી જે નળીઓ હોય છે એમાં લોહીનો ગઠ્ઠો જામી જાય છે, અને એને કારણે એ નળી બ્લોક થઈ જાય છે અને આગળના ભાગમાં લોહી પહોંચતું નથી. તો આ એક ઇસ્કેમિક સ્ટ્રોક, એટલે કે લોહીની રુધિર ગંઠાવાના કારણે નળી બ્લોક થઈ જાય છે. આ એક પ્રકાર, જેમાં 2 ટાઈપ છે, TIA અને ઇસ્કેમિક સ્ટ્રોક. TIA જે છે એ 24 કલાકમાં તમારા સિમ્ટમ્સ, જે પણ તમને લક્ષણો આવ્યા છે એ બધા રિકવર થઈ જાય છે. પેશન્ટને કોઈ ડિફોર્મિટી રહેતી નથી, પણ એ વોર્નિંગ સાઇન છે કે જે ભવિષ્યમાં કે થોડા દિવસોમાં મોટો સ્ટ્રોક લકવો પડી શકે છે. એટલે આ 2 ટાઈપ ઇસ્કેમિક સ્ટ્રોકના છે. અને ત્રીજો ટાઈપ છે એ હેમરેજિક સ્ટ્રોકનો છે. હેમરેજિક સ્ટ્રોકમાં નળી ફાટી જાય છે, તો એમાંથી રુધિર પ્રવાહ જતો રહે છે, અને એને લીધે મગજના અલગ અલગ ભાગમાં
રુધિર જે છે એ જતું રહે છે. એટલા માટે એના પણ અલગ અલગ ટાઈપ છે. એમાં ઇન્ટ્રાપેરેન્કાઇમલ હેમરેજ આવે છે, પછી સબડ્યુરલ આવે છે, એક્સ્ટ્રાડ્યુરલ આવે છે, સબએરેક્નોઇડ હેમરેજ આવે છે. આ અલગ અલગ ટાઈપ, પણ આ બધાને એક જ હેડિંગમાં આવરી લેવામાં આવ્યા છે કે જે હેમરેજિક સ્ટ્રોક છે. અને આના આવવાના કારણોમાં આપણે વાત કરીએ તો એક છે વધતી જતી ઉંમર, એક મેઇન કારણ છે જે આપણે રોકી શકતા નથી. એવા રોકી ના શકાય એવા કારણોમાં વધતી જતી ઉંમર છે. પછી મેલ અને ફિમેલ, એટલે કે આપણી જે જાતિ છે કે મેલમાં વધારે હોય છે ફિમેલ કરતાં, તો એ પણ આપણે કોઈ એનું કારણ અટકાવી શકતા નથી. અમુક જીનેટિક કારણો, જનીનિક કારણો છે, એ પણ આપણે અટકાવી શકતા નથી. અને જે અટકાવી શકીએ એમાં ઘણા બધા કારણો છે, જેમ કે વ્યસન, બીડી પીવું, સિગારેટ પીવી, તંબાકુ ખાવું, બરાબર, દારૂ આલ્કોહોલનું સેવન કરવું, ડાયાબિટીસ છે, બીપી છે, કિડનીના અમુક રોગો છે, વાના અમુક રોગો છે, અમુક ઇન્ફેક્શન છે, જે આ બધા જ જે છે એ આપણે અટકાવી શકીએ છીએ. અને પ્રોપર સારવાર કરીએ તો પણ આપણે એને સ્ટ્રોકમાં કન્વર્ટ થતાં, એમાં સ્ટ્રોકમાં બદલાતા આપણે રોકી શકીએ છીએ. અમુક હૃદય રોગો છે, એની પણ આપણે પ્રોપર યોગ્ય સમયે ટ્રીટમેન્ટ કરીએ અને એની દવા આપણે પ્રોપર ડૉક્ટરના સલાહ અનુસાર લઈએ તો પણ એ આપણે અટકાવી શકીએ છીએ. તો જે અટકાવી ના શકાય એના કરતાં અટકાવી શકાય એ ઘણા બધા કારણો છે. તો આપણે એ દરેક કારણોને જો પ્રોપરલી જાણીએ, યોગ્ય સલાહ લઈએ અને એની દવા લઈએ તો આપણે અટકાવી શકાય છે. બરાબર. સાહેબ, એક એવી લોકમાન્યતા છે જે તમે જણાવો વાસ્તવિકતા છે કે નહીં, કે શિયાળાના ટાઈમમાં આ સ્ટ્રોક આવવાનું પ્રમાણ ખૂબ વધી જાય હા, છે. ખરેખર સાચી વાત છે અને આ વાસ્તવિકતા છે, એ ખોટી વસ્તુ નથી. શિયાળામાં સ્ટ્રોક આવવાનું કારણ આપણો જે આહાર છે એ બદલાઈ જાય છે. કારણ કે આપણે ઘીવાળું, તેલવાળું આરોગવાનું વધારી દઈએ છીએ. જેમ કે શિયાળો આવે એટલે અડદિયા ચાલુ થઈ જાય, મોહનથાળ ચાલુ થઈ જાય, સાનીનો એ બધું ચાલુ થઈ જાય, બરાબર. અને બીજું એ છે કે શિયાળામાં જે આપણી નોર્મલી રુધિર ગંઠાવાની ક્ષમતા હોય એ થોડી વધી જતી હોય છે. તો એના કારણે પણ શિયાળામાં સ્ટ્રોક આવવાનું પ્રમાણ વધી જતું હોય જાય. છે. સાહેબ, ઓપીડીમાં જ્યારે તમારી પાસે સ્ટ્રોકવાળા દર્દીઓ આવતા હોય તો સૌપ્રથમ એનું નિદાન અને ત્યારબાદ એની સારવાર કઈ રીતે થતી હોય છે? ઓપીડીમાં મોટાભાગે સ્ટ્રોકના દર્દીઓમાં જે આપણે વાત કરી, ટ્રાન્સિયન્ટ ઇસ્કેમિક એટેક અને હેમરેજિક એટેક, એમાંથી જે ટ્રાન્સિયન્ટ ઇસ્કેમિક એટેકના દર્દીઓ છે એ સૌથી વધારે ઓપીડીમાં જોવા મળે છે. અને જે ઇસ્કેમિક એટલે મોટો જે લકવો છે એ અને હેમરેજિક સ્ટ્રોક છે એ ઇમરજન્સીમાં જોવા મળે છે. તો આ દર્દીઓને સૌથી પહેલાં તો એમને ટ્રાન્સિયન્ટ ઇસ્કેમિક એટેક છે એ આપણે જાણી લેવું જોઈએ. એમની ક્લિનિકલ તપાસથી અને જરૂર પડે તો MRI અથવા CT સ્કેનથી એ જાણી અને એમને ફર્ધર હવે આગળ કઈ જગ્યાએ બ્લોક છે, હૃદયની તકલીફ છે, કોઈ ડાયાબિટીસ, બીપી છે, એ બધું જ જાણીને આપણે જો TIA હોય તો એમાં અમુક દવાઓથી આપણે મોટાભાગે એને કંટ્રોલમાં કરી શકીએ છીએ અને મોટા સ્ટ્રોકમાં રૂપાંતરિત થતાં અટકાવી શકીએ છીએ. અને ઇસ્કેમિક સ્ટ્રોક છે, જે મોટો લકવો છે, જો એ દર્દી આપણી પાસે 4.5 કલાકની અંદર આવી જાય તો આપણે લોહી પાતળું કરવાનું એક ઇન્જેક્શન, ભારે ઇન્જેક્શન આવે, એ આપીએ તો મોટા ભાગના દર્દીઓને આપણે એ રુધિરનો ગંઠો ઓગાળવાની દવા આપ્યા પછી રુધિરનો ગંઠો ઓગળી જાય તો આપણે જેટલો ભાગ સ્ટ્રોકમાં કન્વર્ટ નથી થયો એટલા ભાગને આપણે બચાવી દઈએ તો એ પેશન્ટને આપણે લાંબા સમયની ડિફોર્મિટી, ડિસેબિલિટીમાંથી બચાવી શકીએ છીએ. અને જો આમાં 4.5 કલાક જતા રહ્યા હોય અને મોટી રુધિરવાહિનીમાં ગઠ્ઠો હોય લોહીનો, તો આપણે એને ગઠ્ઠાને ખેંચવાની એક પ્રક્રિયા છે જેને થ્રોમ્બેક્ટોમી કહેવાય. એ થ્રોમ્બેક્ટોમી આપણે જે નોર્મલી આપણે હૃદય રોગના દર્દીઓમાં આપણે જે એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કરતા હોઈએ એ જ પ્રકારે આમાં વાયર પાસ કરી નળીમાં અને ગઠ્ઠો છે એને ખેંચી લેતા હોઈએ છીએ. તો આ એક થ્રોમ્બેક્ટોમીની સારવાર છે જે આપણે 4.5 થી 6 કલાકની અંદર આપી શકીએ છીએ જો મોટી રુધિરવાહિની બ્લોક હોય તો. અને હવે જે નવા રિસર્ચ પ્રમાણે આને 12 થી 24 કલાક સુધી પણ લંબાવી શકીએ છીએ. એ આગળની તપાસો, જે એના આગળના MRI, CT સ્કેન એ કરી અને પછી આપણે એની આગળ જાણકારી મેળવતા હોઈએ છીએ અને એની સારવાર આ રીતે કરતા હોઈએ છીએ. અને ત્રીજો પ્રકાર આપણે હેમરેજિક સ્ટ્રોકની વાત કરી. તો હેમરેજિક સ્ટ્રોકમાં નોર્મલી હેમરેજ કેટલું છે એ પ્રમાણે એમને હેમરેજની આજુબાજુમાં મગજમાં સોજો છે, પછી હેમરેજ કયા પ્રકારનું છે, કોઈ નળી ફાટી ગઈ છે, ફુગ્ગો છે, તો
બીપી વધવાને લીધે હેમરેજ છે, તો સોજો જે વધી ગયો છે, સોજો ઉતારવાની દવા આપતા હોઈએ છીએ. નળી ફાટી ગઈ હોય તો પછી આપણે એના માટે પણ આગળ કોઇલિંગ કરતા હોઈએ છીએ, ક્લિપિંગ કરતા હોઈએ છીએ, જેને સબએરેક્નોઇડ હેમરેજ કહીએ છીએ. નળીમાં ફુગ્ગો હોય તો આ પ્રકારે આપણે આગળ સારવાર કરતા હોઈએ છીએ. બરાબર. સાહેબ, હેલ્થ માટેની એક કહેવત છે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, Yes. અને દરેક ફિલ્ડમાં લાગુ પડતું હોય છે, દરેક ડૉક્ટરોની ફિલ્ડમાં. હમ. તો એક ન્યુરોલોજિસ્ટ પાસે એક સામાન્ય વ્યક્તિએ ક્યારે જવું જોઈએ? કેટલા સમય અંતરાલે એની પાસે ચેક કરાવવા માટે જવું Yes, પડશે? બહુ સારો ક્વેશ્ચન છે કે જો ન્યુરોલોજિસ્ટ પાસે આવવાના જે 6 થી 7 કારણો છે કે અતિ તીવ્ર માથાનો દુખાવો છે, કોઈ એક ભાગમાં તમને લકવો પેરાલિસિસ આવે છે, જે આપણે ઓલરેડી વાત કરી કે ભાઈ મોઢા ત્રાંસું થઈ જવું, કોઈ એક હાથ પગ ઝૂકી જવો, આંખની પાપણો ઝૂકી જવી, આ બધા લક્ષણો સ્ટ્રોકના છે, તો એના માટે પણ ન્યુરોલોજિસ્ટની સલાહ લેતા હોઈએ છીએ. બીજું કે ભાઈ કોઈ દર્દીને ખેંચ આવે છે, તો કોઈ નજીક વાઈ, ખેંચ, આંચકી, તો એવા દર્દીઓને પણ ન્યુરોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ. પછી ધ્રુજારીની કંપાવાની બીમારીઓ છે, તો એવા દર્દીઓને પણ ન્યુરોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ. અને ઘણી વખત એવા રોગો હોય છે જે સ્નાયુઓના રોગો છે, નસોના રોગો છે, જેમાં નક્કી કરવું પડતું હોય છે કે ભાઈ આ રોગ આનુવંશિક છે કે ભાઈ અમુક પ્રોબ્લેમને કારણે થયો છે, એક્વાયર્ડ કહેવાય એને, તો એના લીધે થયો છે, તો એ જોવા માટે કે આપણે ન્યુરોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ. બરાબર. થેન્ક યુ સાહેબ, ખૂબ સરસ તમે જાણકારી આપી પક્ષીઘાતના આંચકા વિશે. આઈ હોપ આપણા વ્યુઅર્સને આ વિડીયો ખૂબ જ પસંદ આવશે. થેન્ક યુ વેરી મચ. આભાર. થેન્ક યુ.